टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી આરતી અને તૃપ્તિ પાસેથી। આપ બંનેને ગુડ મોર્નિંગ। આરતી, શરૂઆત કરીએ કે આ સ્ટોક્સ પર આજે ફોકસ। જી ગુડ મોર્નિંગ જાનવી। અને ઘણા બધા કાઉન્ટર ફોકસમાં છે। શરૂઆત જો ફાર્મા સ્પેસ સાથે કરીએ, લ્યુપિન ફોકસમાં રાખવાનું છે। ઇન્જેક્શન માટે સૈદ્ધાંતિક મંજૂરી અહીંયા મળતી દેખાઈ રહી છે। યુએસ FDA પાસેથી જે સુગા મેડેક્સ ઇન્જેક્શન છે એની માટે અહીંયાથી સૈદ્ધાંતિક મંજૂરી મળતી દેખાઈ રહી છે। સર્જરી પૂરી થયા પછી લકવા જેવી સ્થિતિને તરત જ રિઝર્વ કરવા માટે આ ઇન્જેક્શનનો ઉપયોગ અહીંયાથી કરવામાં આવશે, એટલે ફોકસ રાખવાનું રહેશે। અને આ ઇન્જેક્શન જે છે તે મર્કની બ્રિડિન દવાનું જેનેરિક વર્ઝન અહીંયાથી રહેતું દેખાઈ રહ્યું છે, એટલે ખાસ એક ધ્યાન લ્યુપિન પર રાખવાનું રહેશે। આ સમાચાર પોઝિટિવ છે, એક અસર આપણને પોઝિટિવ આવતી દેખાઈ શકે છે કાઉન્ટર માટે, તો ધ્યાન રાખવાનું છે। નેક્સ્ટ કાઉન્ટર ઓરબિંદો ફાર્માનું છે। અહીંયા બોર્ડ બેઠક થવાની છે 6 એપ્રિલે। કંપનીની બોર્ડ બેઠક થશે અને બોર્ડ બેઠકમાં બાયબેક પર કંપની જે છે ત્યાંથી વિચાર કરતી જોવા મળશે, એટલે ઓરબિંદો ફાર્મા પણ એક નજર રાખવાની છે। નેક્સ્ટ મનપ્પુરમ ફાઇનાન્સની જો વાત કરી લઈએ તો અહીંયા પોઝિટિવ સમાચાર છે। ફાઇનાન્શિયલ યર 2026-27 માટે 7,400 કરોડ ફંડ એકત્ર કરવા માટે કંપનીને બોર્ડ પાસેથી મંજૂરી મળી ગઈ છે અને ફંડનો ઉપયોગ સબસિડરીમાં રોકાણ કરવા માટે અહીંયાથી થતો જોવા મળશે। આ સાથે જ સબસિડરી આશીર્વાદ માઇક્રો ફાઇનાન્સમાં લગભગ 791 કરોડનું રોકાણ કરશે અને બીજી બાજુ સબસિડરી મનપ્પુરમ હોમ ફાઇનાન્સમાં 150 કરોડનું રોકાણ અહીંયાથી કરતી જોવા મળશે, એટલે ધ્યાન રાખવાનું છે। પોઝિટિવ સમાચાર મનપ્પુરમ ફાઇનાન્સ માટે, કારણ કે FY 26-27 માટે કંપનીને ફંડ એકત્ર કરવા માટે બોર્ડ પાસેથી મંજૂરી મળતી દેખાઈ રહી છે। બીજી બાજુ ઘણા કાઉન્ટર જેની FNOમાં એન્ટ્રી થઈ રહી છે એ બધા પર આજે નજર રાખવાની છે। અદાની પાવરની FNOમાં એન્ટ્રી થઈ રહી છે। લોટ સાઇઝની વાત કરી રહી તો 3550ની આપણને રહેતી દેખાઈ રહી છે। કોચિન શિપયાર્ડ, ફોર્સ મોટર્સ, ગોડફ્રે ફિલિપ્સ જેવા કાઉન્ટરો છે જ્યાં એક નજર રાખવાની છે, કારણ કે આ બધા કાઉન્ટર FNOમાં આપણને એડ થતા જોવા મળી રહ્યા છે આજથી। હ્યુન્ડાઈ મોટર્સની લોટ સાઇઝ 275ની છે, સાથે મોતીલાલ ઓસવાલ, નિપ્પોન લાઈફ ઇન્ડિયા અને વિશાલ મેગા માર્ટ્સ, આ બધા પર પણ એક નજર રાખવાની છે। અહીંયા પણ આપણને એક એક્શન જે છે તે આવતી દેખાઈ શકે છે। નેક્સ્ટ કાઉન્ટર ક્વોલિટી વોલ્સનું છે। અહીંયા હિસ્સો ખરીદવાના સમાચાર આવી રહ્યા છે। કંપની હોલ્ડકો 1 નેધરલેન્ડ BVમાં 61.90% હિસ્સો ખરીદતી જોવા મળશે અને આ હોલ્ડકો 1 નેધરલેન્ડ્સ BVની મેગ્નમ આઈસ્ક્રીમ બ્રાન્ડ જે છે તે અહીંયાથી રહેતી દેખાઈ રહી છે, એટલે અહીંયા ક્વોલિટી વોલ્સ પર એક નજર રાખવાની છે। પોઝિટિવ સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે। નેક્સ્ટ બેંક ઓફ બરોડાનું કાઉન્ટર છે। અહીંયા અસેસમેન્ટ યર 2019-20 માટે લગભગ 457.25 કરોડનો ડિમાન્ડ ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે, એને લીધે એક બેંક ઓફ બરોડા પર પણ નજર રાખવાની છે। ભારતી એરટેલ ફોકસમાં રાખવાનું છે। અહીંયા ડેટા સેન્ટર બિઝનેસ નેક્સ્ટ્રામાં $1 બિલિયન રોકાણ કંપની કરતી જોવા મળશે। આલ્ફા વેવ ગ્લોબલ અને હાલના રોકાણકાર જે કાર્લાઇલ છે એના નેતૃત્વ હેઠળ આ જે રોકાણ જે છે તે અહીંયાથી કરવામાં આવશે। બીજી બાજુ નેટવર્ક વિસ્તરણ અને ડેટા સેન્ટરની ક્ષમતા વધારવામાં આ કરાર જે છે તે અહીંયાથી મદદરૂપ થતા જોવા મળશે। કંપની આ રોકાણ AI અને 5Gના યુગમાં માર્કેટ લીડર કંપનીને અહીંયાથી બનાવતું જોવા મળી શકે છે। બીજી બાજુ રોકાણથી AI રેડી ડેટા સેન્ટર અને ગ્રીન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીનું મજબૂત આપણને બનતું જોવા મળશે। તો ભારતી એરટેલ માટે ઘણા પોઝિટિવ સમાચાર આજે અહીંયા એક એક્શન આગળ વધતી જોવા મળી શકે છે, તો ભારતી એરટેલ પર નજર રાખવાની છે। બ્રોકરેજ નોટની વાત કરી લઈએ, CLSA તરફથી ભારતી એરટેલ માટે આઉટપરફોર્મ રેટિંગ આપવામાં આવ્યું છે। લક્ષ્યાંક 2,310 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે, તો ભારતી એરટેલ પર ફોકસ। બીજી બાજુ ઇન્ડિગો, અહીંયા એક પોઝિટિવ સમાચાર છે। બોર્ડે 3 ઓગસ્ટ 2026થી વિલિયમ વોશને CEO તરીકે નિયુક્ત કર્યા છે। રેગ્યુલેટરી મંજૂરીઓને આધીન અહીંયા રહેતું દેખાઈ રહ્યું છે આ નિર્ણય જે લેવામાં આવ્યો છે ને। હાલમાં IATAના ડિરેક્ટર જનરલ અને બ્રિટિશ એરવેઝના ભૂતપૂર્વ CEO વિલિયમ છે, એને હવે ખાસ કરીને 3 ઓગસ્ટથી ઇન્ડિગોના અહીંયાથી CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને IATA ખાતે વિલિયમ જે છે એનો કાર્યકાળ 31 જુલાઈ 2026ના અહીંયાથી પૂરો થઈ રહ્યો છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે। મેનેજમેન્ટને લઈને અહીંયા પોઝિટિવ સમાચાર છે, એટલે ઇન્ટરગ્રુપ એવિએશન કઈ રીતે નજર રાખવાની છે, કઈ રીતે રિએક્ટ કરે છે એના પર ફોકસ રહેશે। બ્રોકરેજ નોટની વાત કરી લઈએ ઇન્ડિગો માટે તો જેફરીઝ તરફથી બાય રેટિંગ આપવામાં આવ્યું છે। લક્ષ્યાંક 6,150 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે, એટલે ઇન્ડિગો પર ખાસ એક નજર રાખવાની છે।
બીજી બાજુ ટેક્સમેકો રેલની વાત કરી લઈએ તો અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. કંપનીને ઓર્ડર મળ્યો છે. JSW ગ્રુપ પાસેથી આ ઓર્ડર કંપનીને મળતો દેખાયો છે અને લગભગ 357 કરોડનો ઓર્ડર મળ્યો છે. બ્લિસ, BLCS અને BFNV રેક્સને BVCM વેગન સપ્લાય માટેનો ઓર્ડર અહીંયાથી કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. તો ધ્યાન રાખવાનું રહેશે ટેક્સમેકો રેલ. અહીંયા પણ એક તેજી આપણને આગળ વધતી જોવા મળી શકે છે. અને છેલ્લે મારા તરફથી NTPC ગ્રીનની વાત કરી લઈએ તો MOU કરવાના સમાચાર આવી રહ્યા છે. PTC ઇન્ડિયા સાથે રિન્યુએબલ એનર્જી પાવર માટેના પાવર વેચાણ માટેના MOU કર્યા છે. એની સાથે SECI સાથે ગ્રીન એમોનિયા પરચેઝ એગ્રીમેન્ટ પણ કર્યા છે કંપનીએ. ગ્રીન એમોનિયાનો મોટો જે SECI છે એની સાથે અહીંયાથી કરાર કરવામાં આવ્યો છે અને આંધ્રપ્રદેશના પુડી માડકા ખાતે આ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. તો ઘણા પોઝિટિવ સમાચાર છે. NTPC ગ્રીન અહીંયા પણ એક એક્શન આપણને આગળ વધતી જોવા મળી શકે છે, એટલે અહીંયા પણ એક નજર રાખવાની છે. તો ફાર્મા સ્પેસ સાથે મનપ્પુરમ ફાઇનાન્સ, ભારતીય એરટેલ, ઇન્ડિગો જેવા કાઉન્ટર છે જ્યાં એક ખાસું ફોકસ આપણે રાખવાનું છે. પણ એ સિવાય પણ તૃપ્તિ અને પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં સમાચારનું રિએક્શન જોવા મળશે. ક્યાં ફોકસ આરતી હું પણ શરૂઆત ફાર્મા કંપનીથી કરશે તો ખાસ કરીને ગ્રેન્યુલ ઇન્ડિયા પર નજર કરશું. તો અહીંયા US FDA પાસેથી તેમની સબસિડરી કંપની જે છે તેમાં સમીર પેટી યુનિટ છે તેને અહીંયા VAI સર્ટિફિકેટ મળ્યું છે, એટલે કે ગ્રેન્યુઅલ લાઈફ સાયન્સ જે સબસિડરી કંપની છે તેને અહીંયા VIR મળ્યું છે. અને ખાસ કરીને 15 એપ્રિલથી 15થી લઈને 19 ડિસેમ્બરની વચ્ચે તેમને EIR પણ મળ્યો હતો. એટલે હવે એમની પાસે 2 સર્ટિફિકેટ્સ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. થોડાક પોઝિટિવ નેગેટિવ સમાચાર અહીંયા મિક્સર જોવા મળી રહ્યા છે. તો જોવાનું રહેશે આજે માર્કેટ કેવી તેને રિએક્ટ કરે છે. ત્યારબાદ નજર કરશું બજાજ ઓટો માટે. અહીંયા કેરિયર કંપની માટેના રેટિંગ જે છે AAA તેમને અહીંયા યથાવત રાખ્યા છે. આઉટલુક પણ અહીંયા તેમને સ્ટેબલ રાખેલું છે. એટલે ખાસ કોઈ બીજો મોટી અપડેટ અહીંયા આપણને જોવા નથી મળી રહી. ત્યારબાદ નજર કરશું કોફોઝ માટે. અહીંયા RBI પાસેથી આપણને મંજૂરી મળતી જોવા મળી રહી છે. ખાસ કરીને ઇન્કોરા જે કંપની જે છે તેના અધિગ્રહણ માટે અહીંયા RBI પાસેથી અહીંયા આપણને મંજૂરી મળી છે. ખાસ કરીને તે ગ્લોબલ ડિજિટલ એન્જિનિયરિંગ કંપની છે ઇન્કોરા, અને લગભગ તેઓ 1 બિલિયનથી વધુના ઓવરસીઝ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે અહીંયા મંજૂરી મળી છે. અને ડેફિનેટલી આ એક જે મંજૂરી મળી છે તેને કારણે કરીને મોટા ભાગે વૈશ્વિક સ્તરે તો મંજૂરી મળી છે. બાકીની જે મંજૂરી છે ત્યારે હવે તબક્કાવાર આપણને જોવા મળશે કેવી રીતે આગળ મળતી જોવા મળશે. ત્યારબાદ નજર કરશું ઓઇલ ઇન્ડિયા પર. અહીંયા એક પોઝિટિવ સમાચાર છે. કંપનીએ ભુવનેશ્વરની કંપની CSIRI પાસેથી અહીંયા એમની સાથે તેમને કંપનીએ MOU કર્યા છે. તેમને ક્રિટિકલ મિનરલ્સમાં જોઈન્ટ રિસર્ચ માટેના અહીંયા આપણને કરાર થતા જોવા મળી રહ્યા છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર આપણે અહીંયા કહી શકાય. ત્યારબાદ નજર કરશું એરેડા પર. એરેડા પર અહીંયા આપણને લગભગ 2 અલગ અલગ પોઝિટિવ સમાચાર જોવા મળી રહ્યા છે. પહેલા છે કે જાપાનની તેમને સિમેટોમો મિત્સુબિશી બેન્કિંગ કોર્પોરેશન સાથે અહીંયા કરાર કર્યા છે અને તેમને ખાસ કરીને એક્સટર્નલ કમર્શિયલ બોરોઈંગ માટે અહીંયા કરાર થતા જોવા મળ્યા છે. એટલે ખાસ કરીને કમર્શિયલ જે કંપનીઝ જે છે તેને અહીંયા લોન આપવા માટેના કરાર છે. અને ખાસ કરીને આ જે કરાર કર્યા છે ત્યારબાદ એક પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. સાથે બીજા સમાચાર એ છે કે કંપનીના પોતાના લોન અપડેટ નંબર્સ આવ્યા છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પોઝિટિવ છે. FY26 માટે લોન સેન્કશન જે છે ત્યાં 9% વાર્ષિક ધોરણે વધારો થયો છે, જ્યારે ડિસ્ટ્રીબ્યુટમાં લગભગ 100% અહીંયા વધારો થતો જોવા મળ્યો છે. ત્યારબાદ નજર કરશું હિન્દ કોપર માટે. અહીંયા કંપનીને વર્ક ઓર્ડર મળશે. મધ્યપ્રદેશમાં તેમને નવા 3 MTPA કોપર કોન્ટ્રાક્ટ પ્લાન માટે એના કન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટ માટે એટલે કે તેમને 470 કરોડનો અહીંયા વર્ક ઓર્ડર મળવાની અપેક્ષા આપણને જોવા મળી રહી છે. એટલે હાલમાં અત્યારે હજી મળ્યો નથી, તેને મળવાની અપેક્ષા અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. ત્યારબાદ નજર કરશું HA સમ્માન કેપિટલ. અહીંયા અધિગ્રહણ કરવાની પ્રક્રિયા જે છે ઓલમોસ્ટ હજી પૂરી થઈ ગઈ છે, બાકી અધૂરી છે. એમાં એવું છે કે કંપનીએ AIHC એટલે કે જે આબુધાબીની જે કંપની છે તેને તેઓ પોતાની સબસિડરી કંપની એવિન્યાસ દ્વારા તેઓ અહીંયા 41% હિસ્સાનું જે છે તે અહીંયા અધિગ્રહણ કરશે. પ્રેફરન્શિયલ અલોટમેન્ટ દ્વારા અહીંયા તેઓ પ્રમોટર બનશે. હાલ સુધીમાં કંપની 5,652 કરોડ રૂપિયા ચૂકવી ચૂકી છે. બાગેના જે છે તે વોરંટ દ્વારા તેઓ 18 મહિનામાં તેઓ 3,198 કરોડ રૂપિયા જે છે તે રૂપાંતરિત કરવાની અપેક્ષા છે. ઓપન ઓફર તેઓ લાવી રહ્યા છે. જે પ્રાઇસીસ વાત કરશું તો તે 139 રૂપિયા પ્રતિ શેર છે. અને આ બધી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એવિનિયા કંપનીમાં લગભગ જે છે તે 63.3% હિસ્સો તેઓ અહીંયા જોવા મળશે. એટલે ઓવરઓલ સરળ ભાષામાં કહી દો સન્માન કેપિટલ જે છે તે હવે ગ્લોબલ રૂપ અહીંયા લેતી આપણને જોવા મળી રહી છે. ત્યારબાદ નજર કરશું HFS
ડિજિટેક અહીંયા કંપનીને LOA મળ્યો છે NTPC પાસેથી લગભગ 494 કરોડનો અહીંયા ઓર્ડર મળતો જોવા મળ્યો છે, જે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ છે તેનું તેઓ અમલીકરણ કરશે. અને ખાસ કરીને બિહારમાં આ એક નબીનગરમાં તેમનું સુપર થર્મલ પાવર સ્ટેશન બનાવવા માટે અહીંયા તેમને LOA મળતો જોવા મળ્યો છે. અને પૂરી જે LOA જે મળ્યો છે, જે ઓર્ડર મળ્યો છે તેમને 15 મહિનામાં પૂર્ણ કરવાનો રહેશે. ત્યારબાદ નજર કરશું GR ઇન્ફ્રા માટે. અહીંયા ખૂબ જ પોઝિટિવ સમાચાર છે. કંપનીનો બીજો સૌથી મોટો ઓર્ડર આપણને NHAI પાસેથી મળતો જોવા મળી રહ્યો છે. લગભગ તેમને 453.57 કરોડનો ઓર્ડર મળ્યો છે. કંપનીને લગભગ 24 થી 30 મહિનામાં પૂરો ઓર્ડર જે છે તે કમ્પ્લીટ કરવાનો રહેશે. ત્યારબાદ નજર કરશું રેલટેલ પર. અહીંયા ઝારખંડ એજ્યુકેશન પ્રોજેક્ટ્સ કાઉન્સિલ પાસેથી તેમને 30 કરોડનો ઓર્ડર આપણને મળતો જોવા મળ્યો છે. પોઝિટિવ સમાચાર છે. ત્યારબાદ નજર કરશું જ્યુબિલન્ટ ઇન્ટિગ્રેવિયા માટે. અહીંયા અધિગ્રહણ કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. રેમિડેક્સ ફાર્મા કંપની છે, તેમાં કંપની અહીંયા 100% હિસ્સાનું તેઓ અધિગ્રહણ કરશે. અધિગ્રહણથી ફાર્મા ફોર્મ્યુલેશન છે, CDMOની ક્ષમતા વધારવામાં હવે ડેફિનેટલી આ એક મદદરૂપ રહેશે. અને અગર હું રેમિડેક્સની વાત કરશું તો તે બેંગ્લુરમાં તેમની કંપનીનું મેન્યુફેક્ચરિંગ બેઝ જે છે ખૂબ જ આપણને મજબૂત જોવા મળી રહ્યું છે. અને અધિગ્રહણથી કંપની જે છે તે ગ્લોબલ ફાર્મા કંપનીઓ માટે વન સ્ટોપ સોલ્યુશન જે છે તે અહીંયા પૂરું પાડવાની અહીંયા વાત ચાલી રહી છે. એટલે ડેફિનેટલી પોઝિટિવ સમાચાર અહીંયા પણ કહી શકાય. એટલે ચાને ઘણા બધા ન્યૂઝ અમે તમારી સમક્ષ રજૂ કર્યા છે, પણ દરેકમાં એક સારી રિએક્શન જોવા મળી શકે છે. જી, આપણા સ્ટોક